તો આખા ફળિયાની બધાની આવેલી પ્રસાદીઓ છોકરાઓ વેચીને ખાતા હોય. આનાથી મોટો લાભ કયો હોઈ શકે? નાના નાના છોકરાઓ નહીં આવડતું હોય છતાં તમે માતા પિતા શીખતા હોય બોલતા હોય. આપ કલ્પના કરી જો કે આ 11 દિવસ પૂરા થયા પછી તમારો છોકરો ઘરમાં ક્યારે શ્લોક બોલશે કે તમારો છોકરો ક્યારે આરતી કરશે? ખબર નથી. આ 11 દિવસ માત્ર ટાઈમ વેસ્ટ, મની વેસ્ટ નથી. આ 11 દિવસ આપણા બાળકો માટેના ટ્યુશન ક્લાસીસ છે ધર્મના. આ 11 દિવસ આપણા બાળકો બહુ બધું શીખે છે. હું માત્ર પૂજાની કે મંત્રની સુધી પણ સીમિત નથી. તમારા બાળકો મેનેજમેન્ટ શીખે છે, તમારા બાળકો વ્યવસ્થાઓ કરતા શીખે છે. કોઈ આવે તો આવો, કેમ છો, મજામાં કરતા વ્યવહાર તમારા બાળકો શીખે છે. આ 11 દિવસ કેટલું બધું સમાજમાં દેખાતું હોય. એટલા માટે જરૂરી છે કે આ રીતના આયોજનો થતા હોવા જોઈએ. ગઈકાલે જે કોઈ વાપીના કોઈ મંડળમાં હું હતો અને ગણપતિ બાપાનું વિસર્જન ચાલતું હતું એટલે બધા બૂમ કરતા હતા કે ગણપતિ બાપા મોરિયા, અડધું લાડુ ચોરિયા, અને બાપા જવાના એટલે આવતા વર્ષે મરાઠી શબ્દ છે લવકરિયા, કે જલ્દી આવજો જલ્દી આવજો. 4-5 વર્ષનો નાનો છોકરો બિલકુલ મારી નજીકમાં જ ઉભેલો અને છોકરાઓ મારે મૂર્તિ ખસાડવાની એટલે ગણપતિ બાપા મોરિયા, આવતા વર્ષે લોકરિયા. પેલો છોકરો બોલે આવતા વર્ષે નોકરિયા, આવતા વર્ષે નોકરિયા. પણ છતાં મને ગમતું હતું. નાનકડો છોકરો 5-6 વર્ષનો હોય, વધારે મોટો નહીં હોય. કારણ કે મને એટલા માટે ગમતું હતું કે આ વખતે નોકરિયા બોલે છે, આવતા વર્ષે લોકરિયા શીખી જ જવાનું છે. ભલે બિલાડીને 6 પગ કીધા પણ 4 થશે. ભલે 6 કીધા પણ મને ભરોસો છે કે આવતા વર્ષે 4 કરશે. એ લવકરિયા કરશે. બસ વાત એટલી હતી કે છોકરો જોવે છે કે અચ્છા યુનિટી બાકી સોસાયટી ભેગી થઈ છે. આનાથી મોટો લાભ કયો હોય શકે? આવો અનેક અનેક કથાઓ અને અનેક અનેક સારી વાતો, જીવન ઉપયોગી વાતો ગણપતિ બાપા શીખવાડતા હોય છે. ગયા વખતે ગણપતિ બાપાના સ્વરૂપની આપણે ચર્ચા કરી હતી કે એમનું કાન, એમનું નાક, એમનું આંખ કે એમનું પેટ આપણને શું શીખવે છે. આ વખતે આપણે ચર્ચા કરી તુલસી અને દુર્વાની કે શું ચડાવવાનું છે અને શું, રિપીટ કરી દઉં એટલે તમારું પાકું થઈ જાય. કે શું ચડાવવાનું છે અને શું નથી ચડાવવાનું, અને નથી ચડાવવાનું તો શું કામ નથી ચડાવવાનું એની પણ આપણે ચર્ચા કરી. રામજી 14 વર્ષ વનમાં ભટકે તો શું કામ ભટકે એની પણ ચર્ચા થઈ. અને તુલસી વિવાહ થયા તો શું કામ થયા, સંક્ષેપમાં ચર્ચા કરી, બહુ વિસ્તારમાં નથી ગયા પણ આપણે એની પણ ચર્ચા કરી. અને સંક્ષેપમાં આપણે ગણપતિ દાદાના પરિવારની પણ ચર્ચા કરી કે શંકર ભગવાનથી લઈ અને મોદ અને પ્રમોદ સુધી 5 પેઢીઓની ચર્ચા શિવ મહાપુરાણમાં મળે છે. ઘણી બધી વાતો સ્મરણમાં આવે પણ છે અને કરવી પણ જોઈએ મારે, પણ સમય અવધિ છે પ્રભુ. સવારથી જ ભાગદોડી હતી અને આવતીકાલના પણ એટલા જ કાર્યક્રમો છે અને તમારા પણ આવતીકાલના કાર્યક્રમો ઘણા રહેશે. બરાબર છે? સવારથી તમારી બધી વ્યવસ્થાઓ કથાથી લઈને બધું ચાલશે. ભગવાન ગણપતિ દાદા બધાના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આપે. જીવનના કોઈ સંકટ હોય, જીવનના કોઈ વિઘ્ન હોય તો વિઘ્ન હરતા દેવ બધા જ વિઘ્નોને દૂર કરે. માત્ર વિઘ્નોને જ દૂર કરે એમ નહીં, મંદિરની વ્યવસ્થાને લઈને કાંઈક કોઈ ગેરસમજો ઊભી થાય છે તો બાપા એ બધા વિઘ્નોને પણ દૂર કરે. મૂળ ઉદ્દેશ્ય છે કે આપણી યુનિટી સારી રહે, આપણું સંગઠન સારું રહે, મંદિરની વ્યવસ્થા માટે, સેવા પૂજા માટે આપણે પ્રતિબદ્ધ થઈએ. તો જ્યાં પણ મારી જરૂર છે હું તમારી સાથે છું. કોઈ એક વ્યક્તિ મને ફોન કરીને પૂછે એમ નહીં, તમારામાંથી જેને ઠીક લાગે કે મારે આ મહારાજને પૂછવું છે મને ફોન કરી દો. જ્યાં સુધી મારી સમજ કામ કરે છે, શાસ્ત્રોનો મારો અભ્યાસ કામ કરે છે, આપણે બધા સાથે છીએ. બસ એટલી વાત છે કે માતાજીએ કૃપા કરી અને આપણા આંગણામાં પધાર્યા છે. તો હવે આપણી જિમ્મેદારી છે કે આપણા માતાજીને આપણે સંભાળીએ. ફરીને એક વાત, આપણું સંગઠન મજબૂત રહે. કારણ કે ગણપતિ દાદાનો ઉત્સવ એ માટે જ લોકમાન્ય તિલકે શરૂ કર્યો હતો કે યુનિટી ઊભી થાય અને સ્વતંત્રતા માટે ફરી પાછી કંઈક પ્રયાસ કરી શકીએ. એ માટે થઈને જ આ ઉત્સવ શરૂ કર્યો હતો. ઘણા લોકોને આ નહીં ખબર હોય કે ગણપતિ દાદાની પૂજા ઉત્તર ભારતમાં થાય છે અને દક્ષિણ ભારતમાં કાર્તિકજીની પૂજા થાય છે. જ્યારે શાસ્ત્રમાં વર્ણન એવું છે કે ગણપતિ દાદા 10 દિવસ માટે ઉત્તરને છોડી અને દક્ષિણમાં કાર્તિકજીને મળવા માટે જાય છે. મૂળ ઉત્સવ આ હતો.
11 દિવસ માટે ગણપતિ દાદા પોતાના ભાઈને કાર્તિકજીને મળવા માટે દક્ષિણમાં જાય અને એટલા માટે ત્યાંથી પછી આ પરંપરા શરૂ થઈ. પણ વધારે પ્રકાશિત ત્યારે થઈ જ્યારે લોકમાન્ય તિલકે એની સાથે એક મેસેજ, એક પ્રક્રિયા એક સાથે જોડી દીધી કે એ બાને ભેગા થઈએ. ઓલા લોકો અંગ્રેજી સમજે, મરાઠી સમજે ને, આ લોકો મરાઠીમાં ડિસ્કસ કરે કે ભાંગી નાખવા છે, તોડી નાખવા છે, ભગાડી દેવાના છે, આ બધું મરાઠીમાં એ બોલ્યા કરે. અને એ બાને અંગ્રેજોની સામે એક ચળવળ શરૂ કરી અને એ રીતે સામાજિક રીતે આપણે ગણપતિ ઉત્સવ ઉજવતા થયા. મૂળ ઉદ્દેશ્ય હતો કે સંગઠન સારું રહે, યુનિટી બને અને સારી કોઈ સેવાકીય પ્રવૃત્તિ આપણે કરતા રહીએ, જેથી આપણું કલ્યાણ તો છે જ, પણ આવનારી પેઢી પણ પાછળ તૈયાર થઈ શકે. કંઈક મંદિરે જ ખાલી બાળકોને આપીને નહીં જઈએ, પણ સંસ્કારનો વારસો પણ આપણે આપણા બાળકોને આપીને જઈ શકીએ. એવી કંઈક સેવાકીય પ્રવૃત્તિ આપણા મંદિરમાં થતી હશે તો હું માનું છું કે માતાજી પણ રાજી હશે અને આપણા વડીલો પણ રાજી હશે. કારણ કે વડીલો જે અવસ્થામાં આપણું જે જૂનું મંદિર હતું અહીંયા, બરાબર, મેં એ પણ જોયું છે. પછી સામે જે પતરાનો શેડ હતો મેં એ પણ જોયો છે. આજે વડીલો રાજી તો છે જ કે દીકરાઓએ સારી વ્યવસ્થા કરી છે. હવે એને આગળની જનરેશન સુધી પહોંચાડવાની જવાબદારી પણ આપણી જ છે. હું જે કહેવા માગું છું, બહુ હૃદયથી કહેવા માગું છું ને એટલા જ મનથી તમે લોકો પણ વાતને સમજશો અને એના માટે જે કંઈ પ્રયાસ થઈ શકે આપણે બધાએ જ ભેગા મળીને કરવાનો છે. ગણપતિ દાદા બધા વિઘ્નોને દૂર કરે એ પ્રાર્થના સાથે આજનો સત્સંગ પ્રવચન ભગવાનના ચરણોમાં અર્પણ કરીએ. ફરી ક્યારેક સંજોગ બને ત્યારે નવા વિચારો સાથે, નવા દ્રષ્ટિકોણ સાથે કંઈક ધર્મને સમજવાનો પ્રયાસ કરશો. આજના માટે બધાને જય શ્રી કૃષ્ણ. 1-2-5 મિનિટ માટે ભગવાનનું નામ સંકીર્તન કરી અને પછી આપણે છૂટા પડશું. બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય. નમો નમઃ ગણપતિ બાપ્પા મોરયા. ગણપતવે નમો નમઃ. સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટ વિનાયક નમો મહાકાય સૂર્યકોટિ સમપ્રભા. મંગળમ ગુરુ મે દેવા સર્વકાર્યેષુ સર્વદા. ગણપતયે નમો નમઃ. સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપ્પા મોરયા. ગણપતયે નમો નમઃ. સિદ્ધિ વિનાયક નમો નમઃ. ગણપતિનો જય જયકાર. ગણપતિ બાપ્પા મોરયા. ગણપતિ બાપ્પા મોરયા. મંગલ મૂર્તિ મોરયા. મંગલ મૂર્તિ મોરયા. મોરિયા રે બાપ્પા મોરિયા રે. મોરયા રે બાપા મોરયા રે. મોરિયા રે બાપ્પા મોરિયા રે. મોરયા રે બાપા મોરયા રે. મોરિયા રે બાપ્પા મોરિયા રે. મોરયા રે બાપા મોરયા રે. ગણપતિ ગજાનંદ મહારાજ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અંબે ભવાની માત કી જય. ચંડિકા માત કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર હર